સમાચારમાં વાત સુરતની કરીએ। ઉધના રેલવે સ્ટેશન પર સર્જાઈ ભારે ભીડ। પર્વ પહેલા વતન જવા પરપ્રાંતિયોની લાંબી કતાર। બિહારમાં ચૂંટણી હોવાથી ભારે ધસારો જોવા મળ્યો। ટ્રેનની 20-20 કલાકો સુધી લોકો રાહ જોઈ રહ્યા છે। ભાગદોડ ના સર્જાય તે માટે પોલીસો ચુસ્ત બંદોબસ્ત। બાળકો સાથે અનેક પરિવારો લાઇનમાં ઊભા રહેવા મજબૂર। શહેર એક મિની ભારત તરીકે ઓળખાય છે, કારણ કે અલગ અલગ રાજ્યોની અંદરથી મોટી સંખ્યાની અંદર લોકો છે પોતાના રોજગાર માટે સુરતમાં આવીને વસતા હોય છે। દિવાળીનો તહેવાર, છઠ પૂજાનો જે તહેવાર આવતો હોય છે ત્યારે અલગ અલગ રાજ્યોની અંદર લોકો પોતાના વતન તરફ જવા માટે ટ્રેનની રાહ જોતા હોય છે। ત્યારે દર વર્ષે આ રીતની સ્થિતિ છે તે સુરતના ઉધના અને સ્ટેશન ઉપર જોવા મળતી હોય છે। જોઈ શકાય છે કે લોકો 24-25 કલાકથી લાઇનમાં બેઠા છે, કારણ કે પોતાના વતન જવા માટે ટ્રેનની રાહ જોઈને જોવા મળી રહ્યા છે। આ લાંબી લાઇન છે તે ઉધના સ્ટેશનની જે દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યા છે। પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે, કારણ કે આ ભાગદોડ ન થાય, લોકો પોતાના પરિવાર સાથે, નાના બાળકો સાથે જે કલાકો સુધી અહીંયા લાઇનમાં બેઠેલા જોવા મળી રહ્યા છે, કારણ કે પોતાના વતન તરફ જવા માટેનો જે પ્રયાસ છે તે ક્યાંક કરી રહ્યા છે। અહીંયા કેટલાક લોકો છે જે કલાકો સુધીથી જે બેઠા છે તેમની સાથે વાત કરીશું। कितने दिन से यहाँ बैठे हुए हैं? कल शाम को। किस तरह का, कहाँ जाना है और क्या माहौल है? यूपी जाना। भीड़ तो बहुत है, क्या करेंगे इसके लिए। हाँ, आजमगढ़ जिला। क्यों जाना है? काम है दिवाली में। दिवाली के त्यौहार के। हाँ। क्या मांगे सरकार से? सरकार क्या देगी जो है कि ट्रेन एक्स्ट्रा यही तो है। देखिए कल आया तो छूट गई, तो फिर रूम पे लौट के चला गया, फिर आया 4 बजे लाइन लगाया। कब से आप बैठे? मैं सर कल 7 में ही आया था, 4 बजे टाइम में। तो पहले तो सुबह आया था, हम लोग छूट गया, फिर गया यहाँ सूरत, उधर भी कोई गाड़ी नहीं मिलने की वजह से फिर सूरत से यहाँ पे आया उधना में। उधना में आने के बाद फिर हम लोगों ने इधर पता किया तो बोला गया साहब लोग कि भाई लाइन लगाओ। उसके बाद कल आपको मतलब 10 बजे। मांगे सरकार से क्या मांगे सर, जो है तो सब सही है। अभी क्या हम मांगेंगे, क्या देंगे हमको? ट्रेन एक्स्ट्रा दौड़ाई जाए, ऐसा कुछ? ट्रेन इस तरह का तो अच्छा है सर, क्योंकि सूरत में ज़्यादा प्रॉब्लम होता है, मतलब अपने इधर, बाकी महाराष्ट्र में, मुंबई वगैरह में इतना प्रॉब्लम नहीं होता है गाड़ी का। कब से बैठे हो, किस तरीके का माहौल, कितनी परेशानी? कल से बैठा हूँ 5 बजे। बहुत परेशानी। बहुत परेशानी है। कितने घंटे से बैठे हो? अरे 12 घंटा हो गए। 12 घंटे। हर साल इतना रहता है? हर साल ऐसे ही रहता है। हर समय रहता है सर, 24 घंटे ऐसा ही रहता है यहाँ पे। होली दिवाली ऐसा ही रहता है हमेशा। होली दिवाली हमेशा ऐसा ही रहता है, भीड़ पूरा। चाहे होली में जाओ तो भी वही हाल रहता है, दिवाली में जाओ तो भी नहीं मिलती है। ट्रेन में जगह नहीं मिलती? नहीं जगह मिलती है। अगर अभी हाल जाएगा तो 67 सीटों का तो नीचे नहीं आएगा। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે લાંબી લાઈનો છે તે ઉધના સ્ટેશન ઉપર જોવા મળી રહી છે, કારણ કે લોકો છે પોતાના વતન તરફ જવા માટેનો જે પ્રયાસ કરી રહ્યા છે। જોઈ શકાય છે। કબ से बैठे हो आप? बैठे हैं शाम से 7 बजे से। कल शाम से? हाँ, कल शाम से बैठे हैं। कहाँ जाना है? जाना है यूपी। यूपी जाना है। क्या मांगे, किस तरीके से ट्रेन दौड़ाई जाएगा सरकार? सरकार के ये बढ़िया से सुविधा दे दे हम लोग को जाने के लिए। कितनी दिक्कत रहती है ट्रेन में? बहुत दिक्कत रहती है सर, कितनी भीड़ रहती है? बहुत गर्दी रहता है, भीड़ रहता है, पैर रखने के लिए जगह नहीं रहता है, बहुत तकलीफ से जाना पड़ता है घर पर। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ લાંબી લાઈન છે તે અહીંયા જોવા મળી રહી છે, અને બીજી બાજુ આ જે સ્ટેશન ઉપર ભાગદોડ ન થાય, કોઈ અવ્યવસ્થા ઊભી ન થાય, જેને લઈને પોલીસ સુરક્ષા બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે, કારણ કે લાઇનબંધ જે મુસાફરો છે તેમને અહીંયા બેસાડવામાં આવ્યા છે અને તેમને અહીંયા મોકલવામાં આવી રહ્યા છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે બિહાર, જે ઉત્તર પ્રદેશ અને જે अलग अलग जो राज्यों છે જેમાં લોકો છે પોતાના તરફ જવા માંગી રહ્યા છે વતન તરફ, તેમના માટે એક્સ્ટ્રા ટ્રેન છે તે દોડવામાં આવે તેવો પ્રયત્ન છે તે કરવામાં આવે એવી સરકાર પાસે છે તે માંગ છે આ લોકો કરી રહ્યા છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।